અને જોને ઓલા પાણે ને પાણે પીર પણ નો જોયું હોય તો એકવાર આવો જોવા આ તો ગોપાલ ને જીતાડે ગાંડી ગીર. નમસ્કાર. ગોપાલ ઇટાલિયાની જીત બાદ અત્યારે વિસાવદરમાં એક ઉત્સાહનો માહોલ છે. મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અત્યારે વિસાવદર આવી પહોંચ્યા છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં સમર્થકોનો અહીંયા જમાવડો છે. અને ખાસ વાત કરીએ તો વિસાવદર એન્ટર થતાં જ આમ આદમી પાર્ટીનું અહીંયા કાર્યાલય છે. આમ આદમી પાર્ટીના કાર્યાલયની સામે જ ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો વિપુલભાઈ રાઘાણીનું કાર્યાલય, જનસંપર્ક કાર્યાલય છે, કાવાણીનું કાર્યાલય છે અને તેની સામે જ આમ આદમી પાર્ટીનું કાર્યાલય છે. અહીંયાથી જ ગોપાલ ઇટાલિયાનું વિજય સરઘસ નીકળવાનું છે. સમર્થકોમાં ઉત્સાહ છે, શું કહેશો? અમને તો ઉત્સાહ એટલો છે કે અમે હીરો પારખી લીધો. કતારગામ વાળા હીરાને પારખી નો વિસાવદર વાળાએ હીરો પારખી લીધો કહેવાય. ભાજપ વાળા એમ કહેતા હતા કે ગોપાલ ઇટાલિયા બહારના ઉમેદવાર છે, કિરીટ પટેલ અહીં સ્થાનિક છે. બહારના છે પણ લીડ એવી જોઈ લો ને, હાવણો થાય છે. ગોપાલ ઇટાલિયાની જીત બાદ આપ શું કહેશો? એટલે ભાઈ બહારના ઉમેદવાર હોય કે સ્થાનિક ઉમેદવાર હોય, અમારે તો માણસ સાદો અને કામ કરે એવો માણસ જોતો હતો. અમે પેરિસનું પાણી પી ન શકતા, અમારે એટલે વિસાવદર તાલુકાનું પાણી પીવું. ગોપાલ ઇટાલિયાના જીત્યા બાદ અહીંયા સ્થિતિ બદલાશે એવું લાગે છે આપને? નહીં, કોઈ દી બદલાશે ને બદલાશે તો એને પણ વિસાવદરની જનતા જવાબ આપશે. શું કહેશો કાકા આપ? ગોપાલ ઇટાલિયાની જીત બાદ સમર્થકોમાં એટલો ઉત્સાહ છે. આ ભાઈ સાવણો અને ખેસ લઈને આવી ગયા છે. એમનો ડ્રેસ જોઈ શકો છો, ખેડૂતનો એક ડ્રેસ પ્રકારનો લઈને આવ્યા છે. ગોપાલ ઇટાલિયાની જીત પર શું કહેશો? અરે ગોપાલભાઈ ઇટાલિયા અમારે જોતા હતા, ઈ જ ભાઈ આવ્યા છે અને ઈ આવ્યા એટલે તો આમ થવાનું. અને ભેગું કરીને બધું પાણીમાં નાખી દેવું એટલે વયું નથી ભેગું. કિરીટ પટેલ પર આપ શું કહેશો? કિરીટ પટેલ ભાજપના ઉમેદવાર હતા તે. અરે ઈ તો એક જાતનો ગુંડો છે. કેમ ગુંડા છે? શું કર્યું એમ? અરે કેટલા ના રૂપિયા ખેડૂતના ખાઈ ગયો. એમ કઈ રીતના? બેંકમાં સહકારી બેંકમાં એમના કંઈક સમાચાર સામે આવે છે. શું ભ્રષ્ટાચાર એમને કર્યો તો? પણ કે બિચારો બધું બધાયનું ખાઈ ગયો, નાના માણસોનું બધાયનું. કોઈને ઓલું શું કહેવાય, ઓલું ખાતું નહોતું, ખાતામાંથી પૈસા પકડી લીધા અને ઓલાને બીજાને કાગળિયો ઘેર આવ્યો તે ખબર પડી કે આની માથે એટલા દેણું થયું. વિસાવદરની વાત કરે તો વિસાવદર હંમેશા સામા પવન જ ચાલે છે. એનું શું કારણ? અરે ઈ તો ભાઈ ગોપાલ ઇટાલિયો આવે એટલે પૂરું, પછી બીજી કઈ વાત જ નહીં. રૂપિયો ગોતતા હતા, દા કીડ્યો પસા વરો વારો ન આવે બીજાનો. ગોપાલ ઇટાલિયા કેબિનેટ મંત્રીને આવ્યો જરૂર હતી. અહીંયા ભાજપના બધા બહુ ઘણા નેતાઓ આયા હોવાનું કામ હતું. કેબિનેટ મંત્રી. હું અહીંથી જેતપુર જાઉં, મને કોઈ ઓળખે ના? હું મારો બાપોને ડેટો. કારણ કે ભાજપે એક પ્રકારની ફોજ ઉતારી દીધી હતી ગોપાલ ઇટાલિયાને હરાવવા. તેમ છતાં ગોપાલ ઇટાલિયા જીત્યા છે. શું કહે? એટલે ગોપાલો જ આવશે. ભાજપે ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે આખી ફોજ ઉતારી દીધી હતી. તેમ છતાં ગોપાલ ઇટાલિયા જીત્યા છે. શું કહેશો? આખી ફોજ ઉતારી હતી, એ ફોજમાં એકલો ભારે પડ્યો. કેબિનેટ મંત્રી, ધારાસભ્યો, સંસદ સભ્યો તમામ એનું શાસન પ્રશાસન કામે લાગી ગયું, પણ આ એકલો ભારે પડ્યો એની ઉપર. અર્જુન નામ પાડવું, અર્જુન. શું કહો છો કાકા? આ એકલો વધો, ઓલા 400 ગોયતા નો દીડ્યા. આ ગોપાલ એકલો વધો. તો સ્થાનિકોમાં આપ જોશ જોઈ શકો છો. ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા એકત્ર થયા છે ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં. શું કહેશો કાકા? ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં એટલું જ કહેવાનું છે કે અત્યાર સુધી સરકારનો કોઈ કાન નહોતી સાંભળી શકતી. એકમાત્ર ગોપાલ ઇટાલિયા જ એવો છે કે સરકારના મંત્રીઓના કાન સાંભળી શકે. એક કાફી. કિરીટ પટેલ વિશે આપ શું કહેશો? કિરીટ પટેલ ભાજપના ઉમેદવાર. કંઈ તો પોઝિટિવ રાજનીતિ કરવાની છે, બધાને સાથે લઈને ગોપાલ ઇટાલિયા ચાલવાનો છે, પણ માત્ર જે નથી કામ કરતા ને એના કાન સાંભળવાના છે બસ. કોઈ પણ જાતની નેગેટિવિટી નહીં. ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો અહીંયા એક ખૂબ જ મહત્વનો છે. પણ એ તો આગળ ઉપર ખબર પડે. અને ખેડૂતોના ગોપાલ ઇટાલિયા પર ખેડૂતોનો કેટલો વિશ્વાસ? જીત્યા બાદ ખેડૂતોના કામ કરશે ગોપાલ? હા, જેટલા શક્ય એટલા કામ કરશે, પણ સરકાર ભાજપની છે, થોડીક તકલીફ પડે પણ છતાંય કામ તો જેટલા શક્ય એટલા કરશું. તો ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં અત્યારે મોટી સંખ્યામાં લોકો અહીંયા વિસાવદરમાં ઉપસ્થિત છે. ત્યારે શું કહેશો? વિસાવદરની જનતાએ હીરો પસંદ કર્યો છે. વિશેષ કેમ? શું કારણ એનું? એ લોકો જાણતા હોય તો જ મત આપ્યા હોય ને. ગોપાલ ઇટાલિયા હીરો છે, પણ એમાં તમે એવી પરખ શું કરી કે ગોપાલ ઇટાલિયાને જીતાડ્યો? શું કહો છો? નંબર 1 હીરો.
ગોપાલભાઈ નંબર 1 હીરો છે અને ગોપાલભાઈ તમારે જોવું હોય તો જોઈ લેજો, ઇતિહાસ રચાય છે. એકલો પણ એકલો. ગોપાલભાઈ એટલે બીજા ગોપાલ ઇટાલિયામાં એવું તો તમે શું જોયું કે ગોપાલ ઇટાલિયા અરે બા, આને પૂછો તો. એકલો પણ એકલો, બધા મિનિસ્ટરો સામે એકલો કાપી. હા, પણ એનું કારણ શું? ગોપાલ ઇટાલિયાને જીતનું કારણ શું? ગોપાલ ઇટાલિયા અમારા માટે ઇકોઝોન માટે લડ્યો તો, ખેડૂત નેતા છે ને હવે ઈ ગાડું લઈને વિધાનસભામાં જાય એવો નેતા ગુજરાતમાં એ કોઈ નથી. તો તમને લાગે છે કે હવે જે મુદ્દાની ગોપાલ ઇટાલિયા વાત કરતા હતા તે હવે મુદ્દાનું સોલ્યુશન આવશે કે વિધાનસભામાં અવાજ ઉઠાવશે? 100% ગોપાલ અવાજ ઉઠાય છે. કાલથી વિધાનસભા વાળાને એની ખુરશી તૈયાર રાખવી તો હે. અમારો હાવત જાય છે વિસાવદરમાંથી. ધન્યધરા અમારી વિસાવદર પાણે પાણે પીર નો જોઈ હોય તો જોઈ લે ગોપાલ, ના તો ગાંડી અમારી ગીર. વિસાવદર માટે એવું કહેવાય છે કે વિસાવદર હંમેશા સામે પવને ચાલ્યું છે. ગુજરાતમાં આટલા વર્ષોથી ભાજપની સરકાર છે પણ વિસાવદરમાં એક સામા પવન અત્યારથી લહેર છે. વિસાવદર ભાજપ ભેગું જ હતું. કેશુ બાપા વખતે અહીંયા ખેડૂત નેતા હોય જીતે, બાકી ખોટા નેતા નો જીતે. અહીંયા તો ખેડૂતના કામ કરવા જીતે. આ તો ખેતીથી જોડાયેલો વિસાવદર તાલુકો છે. એટલા માટે વિસાવદર છે ને હર હંમેશને માટે ખેડૂત નેતાને છૂટે છે. જેથી હર્ષદભાઈને છૂટતી હતી ને તેથી ખેડૂત નેતા હતા, પણ હર્ષદભાઈ વંડી ઠેકા ને એમાં હાર્યા. દુહા છંદની આપણે કે ખૂબ મોજ કરો છો, દુહા છંદની આપ વાત કરો છો તો ગોપાલ ઇટાલિયાના માનમાં કે સમર્થનમાં એક દુહો આપ સંભળાવશો? રે આ તો ધન્ય ધરાય અમારી વિસાવદરની, અને જોને ઓલા પાણે ને પાણે પીર, પણ નો જોયું હોય તો એકવાર આવો જોવા. આ તો ગોપાલ ને જીતાડે ગાંડી ગીર. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો આમ આદમી પાર્ટીમાં અત્યારે ખૂબ જ ઉત્સાહ છે. ગોપાલ ઇટાલિયા ઉમેદવાર આમ આદમી પાર્ટીના જીત્યા છે. તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો અહીંયા એકત્ર થયા છે અને ગોપાલને વધારવા માટે અહીંયા લોકો થન ગણી રહ્યા છે. થોડી જ વારમાં ગોપાલ ઇટાલિયા અહીંયા પહોંચવાના છે અને તેમનું માનભેર અહીંયા સન્માન થશે. તેના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે અને કાકાએ જે રીતના કવિતા અને દુહા છંદમાં ગોપાલ ઇટાલિયાના વખાણ કર્યા, અહીં એક પ્રકારમાં આમ આદમીના સમર્થનમાં મોટું વાવાઝોડું જાણે કે ઉમટી પડ્યું હોય તેવી લાગી રહ્યું છે.